સ્માર્ટ સિટી અમદાવાદની વરવી વાસ્તવિકતા સામે આવી છે। શહેરના શાંતિપુરા સ્તનાથલ રિંગ રોડ પર ગટરના ગંદા પાણી ભરાયેલા રહેતા પરેશાની થઈ। પોશ વિસ્તારોમાંથી એક છે શાંતિપુરા સ્તનાથલ રિંગ રોડ। છેલ્લા 4 થી 5 વર્ષથી આ સમસ્યા છે। ડ્રેનેજના પાણીનો નિકાલ ન થતા મુશ્કેલી વધી છે। શાંતિપુરા સર્કલ નજીક સરોવર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો। શાંતિપુરા સર્કલ નજીક મોટી સ્કીમના પાણીનો નિકાલ ખુલ્લા ખેતરમાં થાય છે અને તેના કારણે સરોવર જેવા દ્રશ્યો અહીંથી સામે આવી રહ્યા છે। એએમસી અને ઓડા લાંબા સમયથી અહીંયા કામગીરી કરી રહ્યું છે, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ સામે આવી રહી છે। બ્રિજના આસપાસના ગામના રહીશોને મુશ્કેલી પડી રહી છે। લોકો ડ્રેનેજના ગંદા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે। આ તરફ એએમસી દ્વારા સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે, સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલમાં પૂર ઝડપે કામ ચાલી રહ્યું છે। 25 દિવસમાં 2025 વેસ્ટર્ન મેઇન ટ્રંક લાઇનનું પૂર્ણ થવાથી ડ્રેનેજની મોટી સમસ્યાનો ઉકેલ આવશે। પાણી ગટરના પાણીથી બહુ તકલીફ પડી છે। ગાડી અમારી બંધ થઈ ગઈ હતી અને વધારે તકલીફ પડે છે અહીંયા। નિયમિત અહીંયા આવવા જવાનું રહે છે? હા, મહિનામાં એકવાર આવવાનું રહે છે, પણ આ વખતે થોડીક તકલીફ વધારે લાગી અમને। હા, તો બહુ જ ખરાબ કહેવાય। અમદાવાદ જેવી સ્માર્ટ સિટીમાં જો આવું પાણી ભરેલું હોય, અમે પણ દર મહિને આવીએ, પણ એટલે દર વખત થઈ ગયું છે, આવું જ તકલીફ રહે છે। આ ગટર લાઇનનું છે કે ગાંધીનગરનું છે લાઇનનું આપેલું છે, ત્યાંથી આવે છે। આખો શિયાળો ઉનાળો 12 માસ ચાલુ રહેશે, એની કોઈ સમસ્યા જ નહીં। અંદર લોકો 200 થી 250 ઘરોની તકલીફ છે। બી હાલ ઘરોમાં પાણી ભર્યું છે। જે એસપી રિંગ રોડ છે એ તાજેતરમાં જ ડેવલપ થયો છે। ત્યાં આગળ જે બિલ્ડિંગો જે બની રહ્યા છે એના કારણે ત્યાં આગળ જે ડ્રેનેજ લાઇન છે, જે પહેલાં હતી એ નાની ડ્રેનેજ લાઇન હતી અને એ એસજી હાઈવે ઉપર હતી। ત્યારબાદ આપણે વૈષ્ણવ દેવીથી ફતેવાડી સુધી, એટલે એ આખી જે ટ્રંક લાઇન છે એ આપણે માઇક્રો રનિંગથી 2 ફેસ નાખીએ છીએ અને 2 ઓપન એક્સિવેશનથી નાખીએ છીએ। એમ કુલ 4 ફેસમાં આપણે લાઇનનું કામ કરી રહ્યા છીએ। એમાં લગભગ મોટાભાગનું કામ પૂરું થઈ ગયું છે। થોડુંક માઇક્રો રનિંગનું કામ લગભગ 25 દિવસનું કામ બાકી છે। 25 દિવસમાં એ કામ પણ પૂરું થશે, એટલે આવનારા દિવસોમાં એટલે લગભગ 25 દિવસમાં આ જે કામ છે એ પૂર્ણતાના આરે છે। 25 દિવસનું કામ પૂરું થાય એટલે આ સમસ્યાનો જે ડ્રેનેજની સમસ્યા છે એટલે છેક વૈષ્ણોદેવીથી માંડીને છેક ફતેવાડી સુધી, એટલે અને એસજી હાઈવેથી માંડીને અહીંયા ગાડી સરખેજ સુધી, આ તમામ જે વિસ્તારમાં જે થોડી ઘણી અમુક જગ્યાએ જે નીચા વિસ્તારો છે ત્યાં જે સમસ્યા છે એનો અંત આવશે। કહેવા માટે અમદાવાદ સ્માર્ટ સિટી, પરંતુ આ સ્માર્ટ સિટીની સ્થિતિ શું છે તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। આપ જોઈ શકો છો શહેરનો એસપી રિંગ રોડ પશ્ચિમ તરફનો કે જે શાંતિપુરા સર્કલ સાણંદ તરફ જવાનો આ માર્ગ છે, પરંતુ ફ્લાયઓવરની નીચેની સ્થિતિ આપ જોઈ શકો છો। વરસાદ બંધ છે, છેલ્લા કેટલાય દિવસથી કોઈપણ પ્રકારે પાણીનો ભરાવો ન થવો જોઈએ, પરંતુ આ જે પાણી આપ જોઈ રહ્યા છો તે કોઈ વરસાદી પાણી નહીં, પરંતુ ડ્રેનેજના ઉભરાતા પાણી છે। અને આ સમસ્યા કોઈ એક દિવસની નહીં, છેલ્લા કેટલાય મહિનાઓથી છે। આપ જોઈ શકો છો આ ડ્રેનેજના પાણીમાં લોકોને કઈ રીતે પસાર થવું પડી રહ્યું છે। કોઈ પણ વાહન ચાલક હોય, પછી ટ્રેક્ટર છે, આ દ્વિચક્રી વાહન ચાલક છે, અહીંયાથી પસાર થતી કાર હોય કે પછી કોઈ પણ હોય, ઘૂંટણ સુધીના ડ્રેનેજના પાણી છે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા એક જ રટણ કર્યા કરે છે કે ડ્રેનેજની મોટી લાઇનનું કામ ચાલુ છે, જેને પૂર્ણ થવામાં આટલો સમય થશે, ફલાણો સમય થશે, પરંતુ હજી સુધી અનેક વાયદા બાદ પણ આ કામગીરી પૂર્ણ નથી થઈ રહી। પરિણામે જે પ્રમાણે અત્યંત પોશ વિસ્તાર તરીકે આ વિસ્તાર ડેવલપ થઈ રહ્યો છે, પરંતુ જે અત્યંત ગંભીર સમસ્યા છે તેનું વહીવટીતંત્ર કે ભાજપના શાસકો પાસે અત્યાર સુધી કોઈ સોલ્યુશન જોવાઈ નથી રહ્યું। કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।